હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ગયા વિડીયોમાં આપણે ઓનલાઈન વ્યવહારો કઈ રીતે કરી શકાય તે આપણે જોયું. આજના વિડીયોમાં આપણે ઓનલાઈન ચૂકવણીની પ્રક્રિયા કઈ રીતે થઈ શકે. આપણે ઓનલાઈન ખરીદી અને વેચાણ કરવાનું હોય ત્યારે કમ્પલસરી છે કે આપણે ઓનલાઈન ચૂકવણી કરવી પડે, બરાબર. તો આ ઓનલાઈન ચૂકવણીની પ્રક્રિયામાં આપણે કાલે જોયેલું કે ડિજિટલ કેશ દ્વારા, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, કેશ ઓન ડિલિવરી, આ જે બાબત છે તેને આપણે અહીંયા જોવાના છે. તે જ કન્ટિન્યુ છે, એટલે કે એ જ રિપીટ થાય છે. એટલે તમને અહીંયા એક મોસ્ટ ટાઈમ ટોપિક એ છે કે ડિજિટલ કેશ કોને કહેવાય. શોર્ટ નોટ માટે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન તમને પૂછાય ડિજિટલ કેશ વિશે શોર્ટ નોટ જણાવો. તો નાણાંની ચૂકવણીની પ્રક્રિયા કઈ રીતે થઈ શકે? તો એક તો કેશ ઓન ડિલિવરી, એટલે તમે જ્યારે વસ્તુ મારી ઘરે મોકલાવશો, બરાબર. હવે આપણે એમ તો મારી ઘરે મોકલાવજો તો આપણા માટે છે, બરાબર. જ્યારે વસ્તુ આપણી પાસે આવશે, બરાબર, ત્યારે તેના પૈસા અમે તમને ચૂકવશું. ઓકે, વસ્તુ જ્યારે મારા હાથમાં આવશે ત્યારે હું એ પૈસા તમને ચૂકવીશ. એ શું કહેવાય? કેશ ઓન ડિલિવરી. ઓકે, બીજી બાબત છે જે ચેક. તમે જ્યારે વસ્તુ આવશે ત્યારે તમે એને શું આપશો? ચેક. આમાં શું આવશે? કેશ. આમાં શું આવશે? ચેક. ઓકે, એક તો કેશ ઓન ડિલિવરી, તમારી પાસે જ્યારે વસ્તુ આવશે ત્યારે તમે એને શું આપશો? ચેક આપશો અને એકવાર પૈસા આપશો. કરીએ જ છે. નેટ બેન્કિંગ ટ્રાન્સફર, જ્યારે આપણે વસ્તુ ખરીદશું ત્યારે તે વસ્તુના પૈસા આપણા ખાતામાંથી એના ખાતામાં જમા કરીશું. એટલે કે જે ગ્રાહક છે તે પોતાના ખાતામાંથી વેપારીના ખાતામાં શું કરશે? પૈસા ટ્રાન્સફર કરશે અને વેપારી શું મોકલાવશે? ગ્રાહકને વસ્તુ મોકલાવશે. ઓકે, નેટ બેન્કિંગ ટ્રાન્સફર. બીજી બાબત છે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ. આપણે જાણીએ છીએ ક્રેડિટ કાર્ડથી શું થઈ શકે? ઉધાર ખરીદી થઈ શકે. અને ડેબિટ કાર્ડથી શું થઈ શકે? આપણા ખાતામાં જેટલા પૈસા છે એટલા પૈસા હોય તેનાથી આપણે વસ્તુ ખરીદી શકીએ. આપણી પાસે જેટલા પૈસા છે એ પૈસામાંથી આપણે વસ્તુ ખરીદી શકીએ. પરંતુ ક્રેડિટ કાર્ડથી શું થાય? આપણે જેટલી ઉધાર ખરીદી કરવી હોય તેટલી ખરીદી શકીએ. પણ ડેબિટ કાર્ડ એટલે એ એટીએમ જેવું છે. ડેબિટ કાર્ડ શું છે? એટીએમ છે. આપણી પાસે જેટલા બેંકના ખાતામાં પૈસા હશે એટલા પૈસાથી આપણે ખરીદી કરી શકીશું. પણ ક્રેડિટ કાર્ડથી શું થાય કે આપણે જેટલી ઉધાર ખરીદી કરવી હોય એટલી આપણે ખરીદી કરી શકીએ. પછી આપણે બેંકને એ પૈસા ચૂકવી આપવા પડે. જેટલી આપણે ઉધાર ખરીદી કરેલી હશે એટલા જ પૈસા આપણે બેંકને ચૂકવી આપવા પડશે. જ્યારે ડેબિટ કાર્ડમાં શું થશે? આપણી પાસે બેંકમાં જેટલી રકમ જમા છે એટલા જ પૈસાની આપણે ખરીદી કરી શકીએ. એટલે આપણી પાસે લિમિટ નક્કી છે. ધારો કે મારી પાસે 10,000 રૂપિયા છે તો હું 10,000 રૂપિયા જેટલી જ વસ્તુની ખરીદી કરી શકીશ. પણ મારી પાસે ક્રેડિટ કાર્ડ છે, મને બેંકવાળા મારી સ્ટાફ જાણે છે કે હું 20,000 થશે તો પણ વાંધો નથી, હું એ પૈસા બેંકને ચૂકવી આપીશ. તો એ જે પૈસા છે 20,000ની હું ઉધાર ખરીદી કરી શકીશ. મારી પાસે બેંક ખાતામાં પૈસા હશે કે ન હશે તો પણ ચાલશે. ઓકે, તો એક તો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ. પહેલું શું થયું? એક તો આપણે પૈસા ચૂકવીશું કેશમાં, બીજું ચેકથી ચૂકવીશું, ત્રીજું શું કરીશું? નેટ બેન્કિંગ, આપણા ખાતામાંથી બીજા ખાતામાં પૈસા નાખી શકીશું. ચોથું છે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ. હવે મોસ્ટ આઈએમપી ટોપિક ડિજિટલ કેશ. ડિજિટલ કેશ શું છે? તો એક ઇલેક્ટ્રોનિક ચલણ છે. આ એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક ચલણ છે જે શેમાં જોવા મળે? માત્ર સાયબર સ્પેસમાં જોવા મળે. ક્યાં જોવા મળે? માત્ર સાયબર સ્પેસમાં જોવા મળે. અને આ પ્રકારના ચલણનું ભૌતિક સ્વરૂપ કે અસ્તિત્વ હોતું નથી. આપણે શું કરીએ કે પૈસાને જોઈ શકીએ આપણા હાથમાં, બરાબર. પૈસા હોય તો આપણે એને જોઈ શકીએ. આ જે પેન છે તેને આપણે જોઈ શકીએ. તે શું કહેવાય? ભૌતિક કહેવાય. અને અભૌતિક એટલે શું? આપણે જે હવા છે તેને જોઈ શકતા નથી, બરાબર. હા, એના માટે આપણે કહી શકીએ કે આત્મા જે છે તેને જોઈ શકાતી નથી, બરાબર. એ શું છે? અભૌતિક સ્વરૂપ છે. અને ભૌતિક સ્વરૂપ એટલે આ પેન છે, પૈસા છે, આપણે જોઈ શકીએ. પણ અભૌતિક સ્વરૂપ આપણા બેંકના ખાતામાં જે પૈસા છે આપણને મોબાઈલમાં બતાવે છે તેને શું કહેવાય? અભૌતિક સ્વરૂપ. તો આ જે એનું ભૌતિક અસ્તિત્વ કે સ્વરૂપ હોતું નથી, પણ તેને આપણે સાયબર સ્પેસમાં માત્ર જોઈ શકીએ. શેમાં? આંકડામાં, ડિજિટલ આંકડામાં જોઈ શકીએ. તો બેંક ગ્રાહકના વાસ્તવિક ચલણને શું કરે છે?
ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં વાપરવાની સુવિધા આપે છે. શેમાં વાપરવાની સુવિધા આપે છે? ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં વાપરવાની સુવિધા આપે છે. પોતાનું જે વાસ્તવિક ચલણ છે તેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં વાપરવાની સુવિધા આપે. ગ્રાહક એના માટે ગ્રાહકે શું કરવા પડે? ડિજિટલ કેશ આપણે વાપરવું હોય તો એના માટે ગ્રાહકે શું કરવા પડે કે બેંકમાં ડિજિટલ કેશ જેટલા વાસ્તવિક નાણાં આપવા પડે. વિદ્યાર્થી મિત્રો જોજો, આપણે ધારો કે 10,000 રૂપિયા આપણે ડિજિટલ કેશ જોઈતા છે તો આપણે બેંકવાળાને શું કરવાનું? 10,000 રૂપિયા આપણી પાસે જે પૈસા હોય તે બેંકને ચૂકવવાના. કોને? બેંકને ચૂકવવાના. આપણી પાસે જે વાસ્તવિક છે, વાસ્તવિક પૈસા જે છે તેને આપણે બેંકને ચૂકવવાના 10,000 રૂપિયા. તો તે લોકો 10,000 જેટલું આપણને શું આપે? ડિજિટલ કેશ આપે. ઓકે, એટલે 10,000 રૂપિયા આપણે વાસ્તવિક આપીશું એને તો એ 10,000 રૂપિયા આપણને ડિજિટલ કેશ આપે. હવે એના માટે શું કરવાનું કે આપણે 10,000 રૂપિયા આપીશું તો એ 10,000 રૂપિયા ડિજિટલ કેવી રીતે આપવાના? તો તેના માટે શું કરવાનું? તો બેંકમાં જવાનું. શેનું ફોર્મ ભરવાનું? ઈ કેશનું ફોર્મ ભરવાનું અને એ ફોર્મ ભરીને બેંક આપણને એટલે કે ગ્રાહકને શું મોકલાવે? એક વિશિષ્ટ સોફ્ટવેર મોકલાવે. શું મોકલાવે? વિશિષ્ટ સોફ્ટવેર મોકલાવે. અને જે વિશિષ્ટ સોફ્ટવેર મોકલાવે એના જ મારફતે આપણા જે વાસ્તવિક નાણાં છે તેને ડિજિટલમાં રૂપાંતર કરી શકાય, જેના મારફતે ગ્રાહકના ખાતામાંથી ડિજિટલ કેશ મેળવી શકાય અને ઓનલાઈન માટે ડિજિટલ ધંધો વાપરી શકાય. એટલે આપણી પાસે 10,000નો એક ડિજિટલ આંકડો હશે આ સોફ્ટવેર નાખ્યા પછી. અને આ સોફ્ટવેરમાં ઘણી બધી સુવિધાઓ હોય જેના કારણે આપણે વાસ્તવિક નાણાં બેંકમાં ચૂકવી આવીએ અને એ પૈસા આપણા ડિજિટલ આ જે સોફ્ટવેર છે તેમાં નાખીએ અને આપણે એના દ્વારા ઓનલાઈન ખરીદી કરી શકીએ. આપણે જેટલા ડિજિટલ કેશ બેંકને આપીશું એટલું આપણે ઓનલાઈન શોપિંગ કરી શકીએ. તો આ થયું આપણું નાણાં ચૂકવણીની પ્રક્રિયા. આ એકવાર જોઈ લેજો ડિજિટલ કેશ એટલે શું. તો ડિજિટલ કેશ એ શું છે? એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક ચલણ છે. ચલણ એટલે તે બી પૈસા જ થાય. આપણા જે વાસ્તવિક નાણાં છે તો આ શું છે? ઇલેક્ટ્રોનિક ચલણ છે, ઇલેક્ટ્રોનિક નાણાં છે. બરાબર, એના માટે એનું કોઈ ભૌતિક અસ્તિત્વ સ્વરૂપ હોતું નથી. અને બેંક ગ્રાહકને શું કરે? હવે આ પણ એક પ્રકારની પ્રક્રિયા છે. જેવી રીતે આપણી પાસે જે બેંકમાં એપ્લિકેશન હોય અને આપણે જોઈ શકીએ કે આપણા ખાતામાં કેટલા પૈસા છે, તે પૈસાથી આપણે ઓનલાઈન શોપિંગ કરી શકીએ. તેવું છે ડિજિટલ કેશ. બરાબર, તો આ જે વાસ્તવિક નાણાં જે છે તેને આપણે બેંકમાં જઈને આપવાના છે. એ લોકો આપણને ડિજિટલ કેશ કરી આપે. એના માટે શું કરવામાં આવે? ઈ કેશનું ફોર્મ ભરવામાં આવે અને આપણને બેંક સોફ્ટવેર મોકલાવે. એમાં સોફ્ટવેરમાં દરેક પ્રકારની માહિતી હોય કે શું કરવાનું છે અને શું નથી કરવાનું. તો આ જે બાબત છે તેના દ્વારા આપણે આપણી પાસે જેટલી ડિજિટલ કેશ હોય એટલી આપણે ઓનલાઈન શોપિંગ કરી શકીએ. બેંકના ખાતા જેવું જ છે. આપણી પાસે જેટલા પૈસા હશે એટલી આપણે ઓનલાઈન ખરીદી કરી શકીશું. ઓકે, તો આ થયું નાણાં ચૂકવણીની પ્રક્રિયા. હવે આ નાણાંની ચૂકવણી જ્યારે આપણે ઓનલાઈન કરીશું ત્યારે કેટલાક જોખમો રહેલા છે. તો આ જોખમો આના પછી આપણે જોઈ લઈએ કે કયા કયા જોખમો રહેલા છે. હવે આપણે જોઈ લઈએ વ્યવહારોની સલામતી અને સુરક્ષા. જ્યારે આપણે ઓનલાઈન વ્યવહાર કરવાના હોય ત્યારે આ જે વ્યવહારો છે ઓનલાઈનના, તો એના અંગે સુરક્ષા જાળવવી ખૂબ જ જરૂરી છે. તો આ જે વ્યવહારો છે તેની સલામતી અને સુરક્ષા માટે એના માટેના જોખમો કયા હોઈ શકે તેના માટે આપણને 3 જોખમો જણાવેલા છે. તો એક તો વ્યવહારના જોખમ સામે સલામતી. વ્યવહાર કોને કહેવાય? અકાઉન્ટમાં શીખતા છે અત્યારે. વ્યવહાર કયા કહેવાય? ઉધાર વ્યવહાર, રોકડ વ્યવહાર. બરાબર, તો આ જે વ્યવહાર છે તો ઓનલાઈન જ્યારે વ્યવહાર કરવાના હોય ત્યારે એક તો વ્યવહારના જોખમ સામે સલામતી રાખવી ખૂબ જ જરૂરી છે. તો એક તો છે કે ગ્રાહકે ઓર્ડર આપેલો નથી એવું ગ્રાહક જણાવે. પહેલું શું થાય કે ગ્રાહક એવું કહે કે મેં ઓર્ડર આપેલો નથી આ વસ્તુનો. બીજું એવું કહેવાય એટલે ગ્રાહક એવું કહે કે મેં પોતે ઓર્ડર આપેલો નથી. અને કોઈક વાર વેચનાર એવું કહે કે ગ્રાહકે ઓર્ડર આપેલો નથી. તો કોઈ વાર એવું થાય કે માલ યોગ્ય સ્થળે પહોંચવો જોઈએ તે પહોંચતો નથી, બીજી જગ્યાએ પહોંચી જાય. તો ઘણીવાર એવું થાય કે માલ જે ગુણવત્તાવાળો છે તે હોતો નથી. તો આ જોખમ નિવારવા માટે નોંધણી યોગ્ય સમયે કરાવવી જોઈએ અને યોગ્ય ઓળખાણ ધરાવતી વ્યક્તિ પાસે કરાવવી જોઈએ. એના માટે ખૂબ જ આગ્રહ રાખવામાં આવે કે જે ફેમસ એપ છે, તમે આગળ તમારા કોઈ રિલેટિવ્સે મંગાવેલું હોય વસ્તુ તો તેની પાસે જ આપણે ખરીદી કરવી જોઈએ. જો તમે કોઈ અલગ એપ પરથી તમે વસ્તુ મંગાવો અને કાપડ નહીં સારું નીકળે કે પછી પિકમાં સારો દેખાતો હોય, ફોટામાં સારો દેખાતો હોય, પણ જ્યારે આપણી પાસે આવે ત્યારે તે વસ્તુ એટલી બધી સારી ન પણ હોય. તો આ જે છે
તો એક તો જોખમ રહેલું છે. આપણે ઓનલાઈન શોપિંગ કરીએ તેમાં વ્યવહારોની જોખમ કે માલ યોગ્ય આપણે જે ટાઈમે પહેરવાનો હોય તે ટાઈમે ન પણ આવી શકે કે ગુણવત્તાવાળો ન પણ હોય, બરાબર. તો એક આ જોખમ છે. પછી માહિતી સંગ્રહના જોખમો સામે સલામતી, એ આપણે થોડું બુકમાંથી કરી લઈએ. તો માહિતીના સંદર્ભમાં અનેક જોખમો રહેલા છે. ખૂબ જ અગત્યની માહિતી, ખૂબ જ અગત્યની આપણી માહિતી હોય તે સ્વાર્થી હેતુઓ માટે કે આનંદના હેતુથી ચોરી કે બદલી શકાય. હા, આપણા જે એફબી પરના જે મેસેજીસ છે, તમે ટ્વિટર વાપરો છો, બરાબર, ઇન્સ્ટા વાપરો છો કે પછી વોટ્સઅપ છે, એના પરથી જે માહિતી છે તે આનંદના હેતુથી કે આપણી કોઈ પર્સનલ વાતચીત હોય તે ચોરી કે બદલી શકાય, બરાબર. તો આ એક જોખમ રહેલું છે. પછી એમાં એક વાયરસ કે હેકિંગ, મોસ્ટ એન્ડ ક્વેશ્ચન વારંવાર પૂછાય છે કે વાયરસ કે હેકિંગ શું કહેવાય. વાયરસ કે હેકિંગ 2 માર્ક્સ માટે તમને પૂછી શકાય. તો વાયરસ શું છે? એક પ્રકારનો કોમ્પ્યુટર પ્રોગ્રામ છે. શું છે? એક પ્રકારનો કોમ્પ્યુટર પ્રોગ્રામ છે. વાયરસ શું છે? એક પ્રકારનો કોમ્પ્યુટર પ્રોગ્રામ છે. તે શું કરે? કોમ્પ્યુટરમાં વાયરસ કોમ્પ્યુટર સિસ્ટમમાં પોતાની નકલ ઊભી કરે, એટલે કે કોપી ઊભી કરે અને માહિતીને નુકસાન પહોંચાડે. વાયરસ સ્ક્રીન પર દાખલ થાય, આપણી જે મોબાઈલની સ્ક્રીન હોય, લેપટોપની સ્ક્રીન હોય તેના પર દાખલ થાય અને કોમ્પ્યુટર કાર્યમાં અટકાયત કરે અને નિર્ધારિત માહિતી કે ફાઇલને નુકસાન પણ પહોંચાડે કે સંપૂર્ણ સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે. એના માટે આપણે એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરીએ. આપણે વારંવાર કહીએ કે મારો ફોન હેંગ થઈ જાય છે, મારો ફોન હેંગ થઈ જાય છે. તે શું છે? વાયરસ છે. કોમ્પ્યુટર પ્રોગ્રામ છે તે પોતાની નકલ ઊભી કરે છે અને આખી સિસ્ટમને બંધ કરી દે છે. ત્રીજો પોઈન્ટ છે બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્તતાના જોખમ સામે સલામત. એક તો બૌદ્ધિક સંપત્તિ, બુદ્ધિવાળી આપણી જે સંપત્તિ છે, અને ગુપ્તતાના જોખમ જે છે તેના માટે સલામતી. ઇન્ટરનેટ એ શું છે? ખુલ્લો મંચ છે, એટલે ખુલ્લું સ્ટેડિયમ છે. અને એક વખત કોઈ માહિતી ઇન્ટરનેટ પર મુકાઈ જાય એટલે તે જાહેર થઈ જાય. ઘણા બધા અત્યારે ઘરે બેઠા બેઠા યુટ્યુબ પર વિડીયો જોતા જોતા ઇન્સ્ટા વાપરતા હશે, એફબી વાપરતા હશે. તો અત્યારે જે ચાલી રહ્યું છે, હાલમાં જે સુશાંતનો કેસ ચાલી રહ્યો છે તેના માટે ઘણી બધી માહિતી, રિયા ચક્રવર્તી આમ, રિયા ચક્રવર્તી એનું ફેમિલી આમ, બરાબર, આ બધી જે માહિતી છે ઇન્ટરનેટ પર મુકાઈ જાય અને તે જગ જાહેર થઈ જાય. તો ઓનલાઈન વ્યવહાર કરતી વખતે અપાતી માહિતી કેવી હોય? ઈમેલ હોય, આપણું ઈમેલ આઈડી હોય, આપણું સરનામું હોય, ફોન નંબર હોય, બેંકના ખાતાનો નંબર હોય, આપણો જે પાસવર્ડ છે, ઉપરાંત ધંધાની ઘણી બધી માહિતી હોય તે ગુપ્ત રાખવી પડે. જો એ ગુપ્ત ન હોય તો કદાચ આપણો એફબી પરથી નંબર લઈને આપણને કોઈ કોલ કરીને હેરાન કરી શકે, મેસેજીસ કરી શકે, ગમે તેવા પીક આપણને મોકલાવી શકે. આ જે માહિતી છે તેનો દુરુપયોગ થવાની પૂરેપૂરી શક્યતા. એના માટે આપણે ગુપ્તતા રાખવી ખૂબ જ જરૂરી છે. એટલે સમયાંતરે આપણે શું કરવું? ઉપભોક્તા એટલે શું છે? ગ્રાહકો છે. તેણે શું કરવાનું છે? પોતાનો જે પાસવર્ડ છે, એટીએમનો જે પાસવર્ડ છે કે પછી પોતાના જે લોગિન ઈમેલ આઈડી છે તે વારે વારે ચેન્જ કરતા રહેવું જોઈએ. તો આપણા જે વ્યવહારની સલામતી અને સુરક્ષાના 3 પોઈન્ટ છે. એક તો વ્યવહારના જોખમ સામે સલામતી, માહિતીના સંગ્રહના, તેમાં આપણે વાયરસ કે હેકિંગ શું છે? તે એક પ્રકારનો કોમ્પ્યુટર પ્રોગ્રામ છે કે સિસ્ટમ છે, બરાબર. એ આખી સિસ્ટમને ચેન્જ કરી નાખે, પોતાની અલગ નકલ ઊભી કરી. પછી જોયું તે બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્તતાના જોખમ સામે સલામતી, જેમાં આપણું જે ઈમેલ આઈડી છે, સરનામું છે, નામ છે, ફોન નંબર છે, તેનો કોઈ દુરુપયોગ કરી ન જાય એના માટે આપણો જે પાસવર્ડ છે તે વારે વારે ચેન્જ કરતા રહેવું જોઈએ. અને આ વાયરસ માટે એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ 3 પોઈન્ટ તમે જોઈ લેજો. હવે આગળનો જે બીપીઓ અને કેપીઓ છે, એટલે કે ધંધાકીય પ્રક્રિયા બહિષ્કૃત, આઉટસોર્સિંગ માટે અને જ્ઞાન પ્રક્રિયા બહિષ્કૃત, તે આપણે કાલે ચલાવીશું. થેન્ક યુ.